નમસ્કાર. આપણે આજે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે પૈસા. પણ અ, એના કરતાં પણ વધુ પૈસા વિશે આપણે જે રીતે વિચારીએ છીએ, જે રીતે વર્તન કરીએ છીએ એના વિશે. હા બિલકુલ. આપણે મોર્ગન હાઉઝલનું એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક છે ધ સાયકોલોજી ઓફ મની. એના ગુજરાતી અનુવાદમાંથી કેટલીક મુખ્ય વાતો સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ કોઈ સામાન્ય ફાઇનાન્સ બુક જેવું નથી ખરું ને? ના, બિલકુલ નહીં. એ જ તો એની ખાસિયત છે. હા, આ પુસ્તકની સુંદરતા જ એ છે કે આંકડા, ચાર્ટ્સ, ગણિત એના કરતાં વધારે માનવ સ્વભાવ પર ફોકસ કરે છે. એમ કે પૈસાનું મેનેજમેન્ટ છે ને એ ગણિત ઓછું અને મનોવિજ્ઞાન વધારે છે. અને લેખકે આ વાત લગભગ 19 જેટલી નાની પણ બહુ ધારદાર વાર્તાઓ અને સાચા કિસ્સાઓથી સમજાવી છે. એટલે વાંચવામાં પણ મજા આવે. તો બસ આજની આપણી આ ચર્ચાનો હેતુ પણ એ જ છે કે આ પુસ્તકમાંથી એવા મુખ્ય વિચારો, એવી સમજ મેળવીએ જે આપણને પૈસા સાથેના આપણા સંબંધને એમ કે વધુ સારી રીતે સમજવામાં મદદ કરે. ચોક્કસ. અને પહેલો જ મુદ્દો જે મને વાંચીને આમ બહુ રસપ્રદ લાગ્યો તે એ છે કે પુસ્તક કહે છે કે તમારી નાણાકીય સફળતા છે ને એ તમે કેટલું જાણો છો એના કરતાં તમે કેવું વર્તન કરો છો એના પર વધુ આધાર રાખે છે. શું આ વાત ખરેખર માની શકાય? હા, અને મારા મતે તો આ પુસ્તકનો કદાચ સૌથી મોટો અને મહત્વનો સંદેશ છે. હાઉઝેલ ભારપૂર્વક કહે છે કે તમે ગમે તેટલા હોશિયાર હો, ભલે ગમે તેટલું જ્ઞાન હોય, પણ જો તમે તમારી ભાવનાઓને કાબૂમાં ન રાખી શકો. જેમ કે ડર, લોભ. બરાબર. ડર, લોભ, અહંકાર આ બધું જો કાબૂ બહાર જાય તો તમે પૈસાની બાબતમાં ભૂલો કરવાના જ છો. જુઓ, પૈસાના નિર્ણયો કંઈ લેબોરેટરીમાં નથી લેવાતા. સાચી વાત છે. એ તો આપણા ઘરમાં, ઓફિસમાં, રોજિંદા જીવનમાં લેવાય છે, જ્યાં આપણી લાગણીઓ, આપણો મૂડ, આપણા પૂર્વગ્રહો બધું જ અસર કરતું હોય છે. એટલે એમ કહેવાનો મતલબ એવો થયો કે કોઈ ઓછું ભણેલો વ્યક્તિ હોય પણ આમ શિસ્તબદ્ધ હોય તો એ વધુ બુદ્ધિશાળી પણ અસ્થિર મનના માણસ કરતાં વધુ સફળ થઈ શકે? ચોક્કસપણે. તમે વિચારો, એક સામાન્ય માણસ છે જે નિયમિતપણે લાંબા સમય સુધી કોઈ મોટા ઉતાર ચઢાવથી ડર્યા વગર થોડી બચત કરીને માની લો કે કોઈ સાદા ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરતો રહે છે. અને બીજી બાજુ એકદમ તેજસ્વી હાઈ આઈક્યુવાળો રોકાણકાર છે જે માર્કેટને ટાઈમ કરવાની કોશિશ કરે છે, મોટા જોખમ લે છે, ભાવનામાં આવીને ખરીદી વેચાણ કરે છે. હા, બજારની દરેક હલચલ પર રિએક્ટ કરે. બરાબર. તો હાઉઝેલના મતે લાંબા ગાળે પેલો સામાન્ય પણ શિસ્તબદ્ધ અને ધીરજવાળો માણસ વધુ સંપત્તિ ભેગી કરી શકે છે. કારણ કે છેલ્લે તો તમે શું જાણો છો એના કરતાં તમે કેવું વર્તન કરો છો એ વધારે મહત્વનું બની જાય છે. ધીરજ, શિસ્ત અને પોતાની ભૂલો સ્વીકારવાની ક્ષમતા, આ ગુણો ટેકનિકલ જ્ઞાન કરતાં વધુ મૂલ્યવાન છે એમ. હા, લાંબા ગાળે તો એવું જ સાબિત થાય છે મોટાભાગના કિસ્સાઓમાં. આ વાત ખરેખર વિચારવા જેવી છે. આપણે મોટાભાગે નોલેજ અને સ્ટ્રેટેજી પર જ ધ્યાન આપતા હોઈએ છીએ. પુસ્તક એક બીજો મુદ્દો પણ ઉઠાવે છે જે સામાન્ય રીતે પૈસાની ચર્ચામાં ઓછો સંભળાય છે: નસીબ અને સંયોગની ભૂમિકા. હા, અને આ મુદ્દો થોડો શું કહેવાય અસ્વસ્થ કરી શકે એવો છે. આપણને બધાને એવું માનવું ગમે કે આપણી જે પણ સફળતા છે એ પૂરેપૂરી આપણી મહેનત અને બુદ્ધિનું જ પરિણામ છે. સ્વાભાવિક છે. પણ હાઉઝેલ આપણને યાદ અપાવે છે કે ઘણા બાહ્ય પરિબળો પણ હોય છે જેને આપણે નસીબ કહી શકીએ, જેનો બહુ મોટો રોલ હોય છે. તમે ક્યારે જન્મ્યા, કયા દેશમાં, કેવી આર્થિક સ્થિતિમાં મોટા થયા, માર્કેટમાં ક્યારે એન્ટ્રી લીધી, કોઈ મોટી મંદી આવી કે તેજી આવી, આ બધું જ તમારા નાણાકીય પરિણામો પર ઘણી અસર કરી શકે છે. પણ આ જાણવું થોડું નિરાશાજનક નથી લાગતું કે આપણે આટલી મહેનત કરીએ પણ ઘણું બધું તો આપણા કંટ્રોલ બહાર જ છે, તો પછી શું પ્રયત્નો ઓછા કરવા? ના, એનો અર્થ બિલકુલ એવો નથી કે નિરાશ થઈ જવું કે પ્રયત્નો છોડી દેવા. એનો અર્થ છે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો, થોડું વિનમ્ર બનવું. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે નસીબનો પણ ભાગ છે, ત્યારે સફળતા મળે તો બહુ અભિમાન નથી આવતું અને નિષ્ફળતા મળે તો સાવ હતાશ નથી થઈ જવાતું. આપણે સમજીએ છીએ કે દુનિયા જટિલ છે, બધું આપણા નિયંત્રણમાં નથી, અને આ સમજ કદાચ આપણને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે.
કારણ કે પછી આપણે ઓવર કોન્ફિડન્સમાં આવીને ખોટા જોખમો લેતા અટકીએ છીએ. બરાબર. એટલે નસીબને સ્વીકારવાથી એક પ્રકારનું સંતુલન આવે છે. ઓકે, હવે વાત કરીએ કે એવા પરિબળની જે કદાચ નસીબ કરતાં વધુ આપણા નિયંત્રણમાં છે. ચક્રવૃદ્ધિ વ્યાજ. પુસ્તકમાં તો એને દુનિયાની 8મી અજાયબી જેવું કંઈક કહ્યું છે. ખરી વાત છે. અને પુસ્તકનો એક બહુ જ પાવરફુલ મેસેજ એ છે કે સંપત્તિ બનાવવામાં તમે કેટલું કમાઓ છો એના કરતાં કેટલો સમય ટકી રહો છો એ વધુ મહત્વનું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? સાદી ભાષામાં વ્યાજ પર વ્યાજ મળવું. હા. શરૂઆતમાં તો એની અસર બહુ ધીમી લાગે, પણ જેમ જેમ સમય પસાર થાય ને તેમ તેમ એની અસર ઘાતાંકીય રીતે, મતલબ કે એક્સપોનેન્શિયલી વધે છે. વોરેન બફેટનું ઉદાહરણ અહીં બરાબર ફિટ બેસે છે નહીં? એકદમ. પુસ્તકમાં ઉલ્લેખ છે કે વોરેન બફેટની મોટાભાગની સંપત્તિ તો એમના 50મા જન્મદિવસ પછી બની છે. વિચારો, આટલા વર્ષો સુધી રોકાણ જાળવી રાખવાની ધીરજ, એ જ ચક્રવૃદ્ધિ વ્યાજની અસલી તાકાત છે. કોઈ જાદુ નથી, પણ સમય અને ધીરજની રમત છે. બિલકુલ. નાની રકમનું નિયમિત રોકાણ પણ જો દાયકાઓ સુધી સતત ચાલુ રહે તો એ અકલ્પનીય પરિણામ આપી શકે છે. પણ શરત એ જ લાંબો સમય ટકી રહેવું પડે, કંટાળ્યા વગર, ડર્યા વગર. પણ લાંબો સમય ટકી રહેવા માટે પેલું બજારના ઉતાર ચઢાવ તો સહન કરવા પડે ને, અને એમાં જોખમ રહેલું છે. તો પુસ્તક આ જોખમ અને સલામતી વચ્ચે બેલેન્સ કેવી રીતે કરવું એના વિશે શું કહે છે? હા, આ બહુ જ પ્રેક્ટિકલ સલાહ છે. હાઉઝેલ કહે છે કે રોકાણમાં થોડું જોખમ તો લેવું જ પડે, કારણ કે જોખમ વગર સારું વળતર મળવું મુશ્કેલ છે. પણ સાથે સાથે રૂમ ફોર એરર, એટલે કે ભૂલ માટે અવકાશ રાખવો ખૂબ જ જરૂરી છે. ભૂલ માટે અવકાશ એટલે કે માર્જિન ઓફ સેફટી, એક પ્રકારનું નાણાકીય બફર રાખવું. નાણાકીય બફર એટલે સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા રાખવા એવું? હા, એનો એક ભાગ કહી શકાય, પણ એનાથી થોડું વધારે. નાણાકીય બફર એટલે એવી ગોઠવણ કરવી કે જીવનમાં કંઈક અણધાર્યું બને. માની લો કે નોકરી જતી રહે, કોઈ બીમારી આવે, અર્થતંત્રમાં મંદી આવે, તો પણ તમારી આખી નાણાકીય સ્થિતિ ખોરવાઈ ના જાય. આ બફર તમને એવા સમયે ગભરાઈને ખોટા નિર્ણયો લેતા બચાવે છે. જેમ કે નુકસાન થઈ રહ્યું હોય તો ડરીને રોકાણ વેચી દેવું. એ તમને ટકી રહેવાની તાકાત આપે છે, જેથી તમે લાંબા ગાળાના રોકાણના ફાયદા મેળવી શકો. અને માનસિક શાંતિ પણ આપે. ચોક્કસ. એ પોતે જ એક મોટું વળતર છે, નહીં? બરાબર. આ ટકી રહેવા પર પુસ્તકમાં ઘણો ભાર દેખાય છે. હવે એક બીજો રસપ્રદ મુદ્દો, આપણા જે અંગત અનુભવો હોય છે, આપણો ઉછેર, આપણી આર્થિક પરિસ્થિતિ, એ બધું આપણા પૈસા અંગેના નિર્ણયોને કેવી રીતે અસર કરે છે? આ બહુ મહત્વનો પોઈન્ટ છે. અને આ સમજાવે છે કે શા માટે પૈસા વિશે લોકો આટલું બધું અલગ અલગ રીતે વિચારે છે અને વર્તે છે. જુઓ, આપણા નાણાકીય નિર્ણયો ખાલી તર્ક કે ડેટા પર આધારિત નથી હોતા. હા. આપણે દુનિયાને આપણી અંગત અનુભવોની બારીમાંથી જોઈએ છીએ. જે વ્યક્તિએ માની લો કે મહામંદીનો સમય જોયો હોય, એનું શેરબજાર પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ હશે, હા, એ વ્યક્તિ કરતાં સાવ જ અલગ હશે જેણે 90ના દાયકાની તેજી જોઈ હોય. બરાબર. એટલે જે આપણને સાચો નિર્ણય લાગે એ કદાચ બીજા કોઈ માટે ખોટો હોઈ શકે, એમના અનુભવ પ્રમાણે. શક્ય છે. પુસ્તક કહે છે કે લોકો પૈસા વિશે ક્યારેક પાગલ જેવા નિર્ણયો લેતા દેખાય છે, પણ હકીકતમાં કોઈ પાગલ નથી. દરેક વ્યક્તિ પોતાના યુનિક અનુભવો, પોતાના વિશ્વ વિશેના માનસિક મોડલ અને પોતાના લક્ષ્યોના આધારે નિર્ણય લે છે, જે એમને એક ક્ષણે તાર્કિક લાગે છે. દાખલા તરીકે, જેમ કે જેણે ગરીબી જોઈ હોય એ કદાચ લોટરીની ટિકિટ ખરીદવામાં એક આશા જુએ, ભલે તાર્કિક રીતે સારો નિર્ણય ન હોય. જ્યારે કોઈ આર્થિક રીતે સુરક્ષિત વ્યક્તિ હોય એને એ પૈસાનો વ્યય લાગે. બંને પોતપોતાની જગ્યાએ પોતાના અનુભવના આધારે સાચા હોઈ શકે છે. આ સમજવાથી કદાચ આપણે બીજાના નિર્ણયોને જજ કરવાનું ઓછું કરી શકીએ. બિલકુલ. એનાથી સહાનુભૂતિ વધે છે. ઠીક છે. હવે રોકાણની સ્ટ્રેટેજીની વાત કરીએ. ઘણીવાર એવું લાગે કે જેટલી જટિલ યોજના એટલી વધુ સારી. શું પુસ્તક આ વાત સાથે સંમત છે? ના, અહીં હાઉઝેલનો મત બહુ સ્પષ્ટ છે. જરૂરી નથી, બલકે ઘણીવાર સાદગી વધુ અસરકારક હોય છે. આપણને એમ લાગે કે કોમ્પ્લેક્સિટી એટલે હોશિયારી. હા, એવું જ લાગે.
પણ પૈસાની બાબતમાં જે યોજના તમે સમજી જ નથી શકતા અથવા તો જેને તમે લાંબા સમય સુધી પાળી નથી શકવાના એ નકામી છે, ભલે ગમે તેટલી સ્માર્ટ લાગતી હોય. તો પછી કેવી યોજના સારી ગણાય? સરળ, સમજી શકાય તેવી અને જેને તમે વર્ષો સુધી, દાયકાઓ સુધી અનુસરી શકો. દાખલા તરીકે, નિયમિતપણે કોઈ ડાયવર્સિફાઈડ ઇન્ડેક્સ ફંડમાં એસઆઈપી કરવી. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. બરાબર. પણ એ કામ કરે છે. મહત્વનું એ છે કે તમે એવી સ્ટ્રેટેજી અપનાવો જેની સાથે તમે રાત્રે શાંતિથી સૂઈ શકો અને બજાર થોડું ઉપર નીચે થાય તો ગભરાઈને બધું વેચી ન દો. સાદગી તમને શિસ્તબદ્ધ રહેવામાં મદદ કરે છે. આ સાદગીનો વિચાર શું પૈસા અને ખુશીના સંબંધ પર પણ લાગુ પડે છે? પુસ્તક શું કહે છે આ બહુ ચર્ચાયેલા સવાલ પર? શું પૈસાથી ખુશી ખરીદી શકાય? પુસ્તકનો જવાબ છે ના, સીધી રીતે નહીં. પૈસાથી તમે વધુ વસ્તુઓ ખરીદી શકો, પણ જરૂરી નથી કે એનાથી વધુ ખુશી મળે. પણ પૈસા એક એવી વસ્તુ ચોક્કસ ખરીદી શકે છે જે ખુશીમાં બહુ મોટો ફાળો આપે છે. એ શું છે? એ છે તમારા સમય અને તમારા જીવન પર તમારું નિયંત્રણ, કંટ્રોલ. નિયંત્રણ? એ કેવી રીતે? સમજાવશો? જુઓ, જ્યારે તમારી પાસે પૂરતા પૈસા હોય, મતલબ કે નાણાકીય સ્વતંત્રતા હોય, ત્યારે તમે શું કામ કરવું છે, કોની સાથે કામ કરવું છે, ક્યારે કરવું છે, એ પસંદ કરવાની આઝાદી મેળવી શકો છો. હા, એ વાત તો છે. તમે ઈચ્છો તો નોકરી બદલી શકો છો, જરૂર પડીએ બ્રેક લઈ શકો છો, પરિવાર સાથે વધુ સમય વિતાવી શકો છો, અથવા એવા કોઈ શોખના પ્રોજેક્ટ પર કામ કરી શકો છો જેમાં કદાચ પૈસા ઓછા મળતા હોય પણ તમને આનંદ આવતો હોય. આ જે સ્વતંત્રતા છે, પોતાના સમય પર, પોતાના નિર્ણયો પર જે નિયંત્રણ છે, એ ખુશીનું એક બહુ મોટો સ્ત્રોત છે. પુસ્તક એવું કહે છે કે પૈસાનો બેસ્ટ ઉપયોગ મોંઘી ગાડીઓ કે ઘર ખરીદીને બીજાને દેખાડવાનું નથી, પણ પોતાના જીવન પર વધુને વધુ કંટ્રોલ મેળવવાનો છે. આ ખૂબ જ ઊંડો વિચાર છે. પૈસાને સાધન તરીકે જોવું, સાધ્ય તરીકે નહીં. અને આ બધું ફરી પાછું પેલી લાંબા ગાળાની દ્રષ્ટિ પર આવીને અટકે છે, નહીં? ચોક્કસપણે. આખા પુસ્તકનો આત્મા જ લાંબા ગાળાની વિચારસરણીમાં છે. પછી ભલે ચક્રવૃદ્ધિ વ્યાજની વાત હોય, જોખમ સંચારનની વાત હોય કે પછી ખુશીની વ્યાખ્યા હોય. માર્કેટમાં ઉતાર ચડાવ આવવાના જ છે. અર્થતંત્રમાં સારા નરસા તબક્કા આવવાના જ છે. જો તમે રોજબરોજના સમાચારો અને તમારી ભાવનાઓના આધારે પ્રતિક્રિયા આપતા રહેશો તો તમે ખોટા સમયે ખોટા નિર્ણયો લેવાની પૂરી શક્યતા છે. બરાબર. લાંબા ગાળાનું લક્ષ્ય નક્કી કરવું અને પછી ગમે તે થાય એના પર ટકી રહેવું, એ જ સફળતાની ચાવી છે. ધીરજ એ ખાલી એક ગુણ નથી. પૈસાની દુનિયામાં એ તમારું સૌથી મોટું હથિયાર બની શકે છે. આપણે પુસ્તકના ઘણા મુખ્ય વિચારો પર વાત કરી. એની જે રચના છે, પેલી 19 વાર્તાઓવાળી, એ આ બધા વિચારોને સમજવામાં કેવી રીતે મદદ કરે છે? અને દર્શાલી સોનીએ જે ગુજરાતી અનુવાદ કર્યો છે, એ વાચકો માટે કેવો છે? જુઓ, પુસ્તકની આ વાર્તા કહેવાની જે શૈલી છે ને, એ જ એની સૌથી મોટી તાકાત છે. દરેક પ્રકરણ એક સ્વતંત્ર વિચાર રજૂ કરે છે, પણ બધા એકબીજા સાથે જોડાયેલા છે. અને દરેક વિચારને સમજાવવા માટે સાચા લોકો, સાચી ઘટનાઓ, ઇતિહાસના દાખલા આપ્યા છે. હા, એટલે થિયરી જેવું નથી લાગતું. બિલકુલ. એનાથી સિદ્ધાંતો જીવંત બને છે અને સહેલાઈથી યાદ રહી જાય છે. અને જ્યાં સુધી ગુજરાતી અનુવાદની વાત છે, દર્શાલી સોનીએ ખૂબ જ સરસ કામ કર્યું છે. ભાષા એકદમ સહેજ અને પ્રવાહી છે. મૂળ પુસ્તકનો જે ભાવ છે, જે મર્મ છે, એને જાળવી રાખીને ગુજરાતી વાચકો માટે ખૂબ જ સુલભ બનાવ્યો છે. એટલે જેમને ફાઇનાન્સનું બહુ જ્ઞાન ન હોય એ પણ સહેલાઈથી સમજી શકે? હા, ચોક્કસ. ભાષા સરળ છે એટલે કોઈ પણ વાંચી શકે અને સમજી શકે. તો આ પુસ્તક ગુજરાતી વાચકો માટે, આપણા શ્રોતાઓ માટે શા માટે મહત્વનું છે? કોણે આમાંથી ફાયદો થઈ શકે? મારા મતે તો આ પુસ્તક દરેક માટે છે. ભલે કોઈ રોકાણની દુનિયામાં નવું હોય કે પછી વર્ષોનો અનુભવ ધરાવતો હોય. કેમ કે આ પુસ્તક આપણને પૈસા સાથેના આપણા પોતાના સંબંધ પર નવેસરથી વિચાર કરવા મજબૂર કરે છે. આ કોઈ ટિપ્સ આપતું પુસ્તક નથી કે આ સ્ટોક ખરીદો કે આ ફંડમાં રોકાણ કરો. પણ આ પુસ્તક આપણને કેવી રીતે વિચારવું એ શીખવે છે. પૈસા વિશે વિચારવાની સાચી રીત કઈ હોઈ શકે એ સમજાવે છે. આપણી પોતાની ભાવનાઓ, આપણા પૂર્વગ્રહો. બરાબર. આપણી ભાવનાઓ, આપણા પૂર્વગ્રહો, આપણી વર્તણૂકો જે આપણા નાણાકીય નિર્ણયોને અસર કરે છે,
એને ઓળખવામાં મદદ કરે છે. અને ગુજરાતીમાં આવા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી લખાયેલું સારું પુસ્તક ઉપલબ્ધ થવું એ પોતે જ બહુ મહત્વની વાત છે. તો જો આપણે આ આખી વાતચીતનો સાર કાઢવો હોય તો એવી કઈ મુખ્ય શીખ છે જે શ્રોતાઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? જોખમ એ હકીકત છે, એનો સ્વીકાર કરો અને એના માટે તૈયારી રાખો. પેલું માર્જિન ઓફ સેફટી રાખીને. હા. ત્રીજું, ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાત અદ્ભુત છે, પણ એનો લાભ લેવા માટે લાંબો સમય ટકી રહેવું અનિવાર્ય છે. ચોથું, ઘણીવાર સરળ રોકાણ વ્યૂહરચનાઓ જટિલ કરતાં વધુ અસરકારક નીવડે છે. બરાબર. અને પાંચમું, અને કદાચ સૌથી મહત્વનું, પૈસાનો સાચો હેતુ ભૌતિક વસ્તુઓનો ઢગલો કરવાનો નથી, પણ પોતાના સમય અને જીવન પર વધુને વધુ સ્વતંત્રતા અને નિયંત્રણ મેળવવાનો છે. ખૂબ જ સરસ સારાંશ. ખરેખર આ પુસ્તક આપણને પૈસાને માત્ર આંકડાની રમત તરીકે જોતા અટકાવીને તેને માનવ વર્તન, ભાવનાઓ અને આપણા દૃષ્ટિકોણ સાથે કેટલો ગાઢ સંબંધ છે એ સમજાવે છે. એક અલગ જ પરિપ્રેક્ષ્ય આપે છે. બરાબર કહ્યું. અને અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જઈએ, જે આ ચર્ચામાંથી જ ઉદ્ભવે છે. હા, જરૂર. આપણે જોયું કે આપણા અંગત અનુભવો આપણા નાણાકીય નિર્ણયો અને દૃષ્ટિકોણને ઘડવામાં કેટલો મોટો ભાગ ભજવે છે. તો પ્રશ્ન એ થાય કે શું કોઈ વ્યક્તિ સભાનપણે પોતાના આ અનુભવોની મર્યાદામાંથી બહાર નીકળી શકે? શું આપણે જાણી જોઈને એવા લોકો જેમની આર્થિક પરિસ્થિતિ કે અનુભવો આપણા કરતાં સાવ જુદા હોય, તેમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીને આપણા પોતાના નિર્ણયોને વધુ ઉદ્દેશ્યપૂર્ણ, વધુ સંતુલિત બનાવી શકીએ? રસપ્રદ પ્રશ્ન છે. કદાચ આના પર વિચાર કરવાથી આપણને આપણા નાણાકીય ભવિષ્યને વધુ સારી રીતે ઘડવામાં કંઈક નવી દિશા મળે.